તો કેમ છો વાલા બાળકો? ડિફરન્શિએશનના સેશન પછી આજે આપણે ઇન્ટિગ્રેશનના સેશનની શરૂઆત કરીએ છીએ. ડિફરન્શિએશન થોડું ક્લિયર હશે તો ઇન્ટિગ્રેશન સમજવામાં ઇઝી રહેશે. એટલે જે ઇન્ટિગ્રેશનમાં ફર્સ્ટ ટાઈમ બેઠા હોય અને ડિફરન્શિએશન હજુ ક્લિયર ના હોય તો એકવાર ડિફરન્શિએશનનો લેક્ચર એટેન્ડ કરી લેવો. યુટ્યુબમાં ઓલરેડી મેં એક બેઝિક લેક્ચર મૂકેલો છે. ના ખ્યાલ આવે તો કોર્સમાં ટોટલી વિડીયો જોઈ લો. બરાબર છે? ડિફરન્શિએશન તમને ક્લિયર હશે કમ્પ્લીટ તો ઇન્ટિગ્રેશન સમજવામાં આસાની રહેશે. અધરવાઇઝ ઇન્ટિગ્રેશન મેથ્સ 2 નું સૌથી ટફ ચેપ્ટર સ્ટુડન્ટ માટે બની જાય છે. તો એવું ના કરવું હોય તો પહેલાં થોડુંક ડિફરન્શિએશનનું બેઝિક રાખો. હું અહીંયા સમજાવતો જઈશ તમને લેક્ચર વાઇઝ કે ભાઈ કેવી રીતે આ પ્રોપર્ટી યુઝ થાય છે કે ફોર્મ્યુલા યુઝ થાય છે. પણ જો તમને પેલા જૂના લેક્ચર ક્લિયર હોય તો થોડું આ સમજવામાં આસાની થશે. સેમ આપણી સિસ્ટમ પ્રમાણે 1 બાય 1 ટોપિક વાઇઝ તમને ક્વેશ્ચનના ફોર્મમાં જ આખું ચેપ્ટર કવર કરાવી રહ્યો છું અને ઇઝી તમને રહે એવું આપણે ટ્રાય કરીએ છીએ. બરાબર છે? તો સ્ટાર્ટ કરીએ ઇન્ટિગ્રેશનના સેશનથી. ફોર્મ્યુલાથી વાત કરશે. જો કોઈ બી મેથેમેટિક્સના ચેપ્ટરની શરૂઆત ફોર્મ્યુલાથી જ થશે. રાઈટ? તો ફોર્મ્યુલા આપણે ડિસ્કસ કરવા જઈએ તો સૌથી પહેલા લિસ્ટ ઓફ ફોર્મ્યુલા આવશે તમારે. રાઈટ? ફોર્મ્યુલા પ્રમાણે જવા જઈએ તો આ સ્ક્રીન ઉપર જેટલા ફોર્મ્યુલા મૂક્યા છે તમારે એનાથી વધારે કોઈ ફોર્મ્યુલા ક્લિયર કરવાના નથી. બરાબર? જસ્ટ આટલા ફોર્મ્યુલા, થોડાક એડવાન્સ ફોર્મ્યુલાની પાછળ આવશે જેમાં ટ્રિગ્નોમેટ્રિકના ફોર્મ્યુલા આવશે અને બેઝિક લેવલના આઈડેન્ટિટીઓ આવશે. બસ એટલા ફોર્મ્યુલા ક્લિયર કરો. કોઈ વધારે ફોર્મ્યુલાની જરૂર છે નહીં. આટલું યાદ રાખજો. બરાબર? ચલો થોડાક ફોર્મ્યુલા પહેલા આપણે સ્ટડી કરી લઈએ કે કેવા કેવા ફોર્મ્યુલા છે. તો પહેલું છે x⁴n. રાઈટ? જો પહેલું x⁴n. x⁴n નું ઇન્ટિગ્રેશન શું છે? x⁴n+1/n+1. હવે x અહીંયા જ્યારે આપણે ડિસ્કસ કરતા હોય ત્યારે ડિફરન્શિએશનના ફોર્મ્યુલા મગજમાં લઈને ચાલવાનું જેથી ક્લેશ ના થાય બંને. x⁴n નું ડિફરન્શિએશન શું હતું? પાવર આગળ આવે, પાવરમાંથી એક માઇનસ થાય. હું ડિફરન્શિએશનની વાત કરું અહીંયા તો આપણું ડિફરન્શિએશનનો ફોર્મ્યુલા શું હતો? પાવર આગળ, પાવરમાંથી એક માઇનસ થાય. ઇન્ટિગ્રેશનમાં પાવરમાં એક વધે n+1/n+1. હવે જે ડિફરન્શિએશનમાં ડિસ્કસ કર્યું હતું એ મુજબ આપણે થોડા ક્વેશ્ચન જોઈએ કે અગર મારી પાસે x² હોય અને આનું ઇન્ટિગ્રેશન મારે કરવું છે તો x⁴n છે તો n+1/n+1 ધેટ ઇઝ પાવરમાં એક વધે, વધેલો પાવર નીચે આવે. તો 2 + 1 ધેટ ઇઝ 3/3 + c. ઇન્ટિગ્રેશનમાં છેલ્લે એક કોન્સ્ટન્ટ મૂકવામાં આવે +c. એઝ ઓફ નાઉ તારે યાદ રાખી દેવાનું છે કે ભાઈ કેમ મૂકીએ છીએ. બરાબર? બહુ ડિસ્કસ કરવાનું નથી એમાં. પાવરમાં એક વધે, વધેલો પાવર નીચે આવે. કોઈ બી ક્વેશ્ચન હોય લાઈક અગર મારી પાસે 1/x³ છે તો આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે કે એક્સના ટર્મ વાળી કોઈ બી ટર્મ હોય પહેલા એને પાવરમાં ચડાવી દેવાની. બરાબર છે? એ પાવરમાં જશે. પાવરમાં જાય, ઉપર ટર્મ જાય તો પ્લસના માઇનસ થશે. અને હવે આપણે ફોર્મ્યુલા એપ્લાય કરીએ તો શું થશે? અહીંયા -3 + 1 -3 + 1. -3 + 1 શું આવશે? -2/-2. અને હવે આને આપણે સોલ્વ કરીએ તો શું સ્થિતિ બનશે? -1/2x². આ ટર્મ આખી નીચે આવી જશે. બરાબર? આ ટર્મ જે x ના પાવર વાળી છે નીચે લઈ લેવાની એટલે પ્લસના માઇનસ થઈ જાય +c. તો x⁴n ના કોઈ બી ફોર્મ્યુલા આ રીતે ડિસાઈડ કરવાના છે કે ઉપર x હોય તો વેલ એન્ડ ગુડ, પણ નીચે x હોય તો ઉપર લઈને પ્લસના માઇનસ કરી દેવાના અને પછી રૂલ્સ લગાવી દેવાના. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન આપતા રહેજો. આપણે ડિફરન્શિએશનમાં આ ટાઈપની વસ્તુ ઓલરેડી ડિસ્કસ કરી છે આપણે. સેમ ઇન્ટિગ્રેશનમાં સેમ જ છે પણ ફોર્મ્યુલા થોડો બદલાઈ જાય છે. રાઈટ? એના પછી જો 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય. 1/x માટે log x બનાવેલું છે. હવે તમને યાદ હશે કે ભાઈ log x નું ડિફરન્શિએશન શું હતું? 1/x. તો 1/x નું ઇન્ટિગ્રેશન શું થાય? log x. ઇન્ટિગ્રેશન એટલે બેઝિકલી શું છે? એન્ટી ડેરિવેટિવ કહેવાય. એનું બીજું નામ છે એન્ટી ડેરિવેટિવ. આ યાદ રાખવાનું. બરાબર છે? સંકલન ગુજરાતીમાં ભણતા હોય તો હજુ એક નામ તમને ક્લિયર કરી દઉં. ઇન્ટિગ્રેશન નથી કહેવાતું, ગુજરાતીમાં સંકલન કહેવાય છે. બરાબર છે? બટ ઇન્ટિગ્રેશન ઇઝ બેટર વર્ડ છે. log x નું ડિફરન્શિએશન 1/x થાય તો 1/x નું ઇન્ટિગ્રેશન log x થાય. જે ડિફરન્શિએશનના ફોર્મ્યુલા હતા એ રિવર્સ કરો એટલે ઇન્ટિગ્રેશન થાય. એટલે એટલા ફોર્મ્યુલા તો એમનામ થઈ ગયા. બરાબર? અહીંયા આગળ આવશે જેમ કે જો 1 નું ઇન્ટિગ્રેશન શું થાય? x થાય. x નું ડિફરન્શિએશન શું થતું હતું? x નું ડિફરન્શિએશન 1 હતું તો 1 નું ઇન્ટિગ્રેશન x થાય. તો આટલું યાદ રાખવાનું. જે ટોટલી રિવર્સ એમ 1 નું ડિફરન્શિએશન શું હતું? 0 કોન્સ્ટન્ટ. અહીંયા કોન્સ્ટન્ટનું 0 નથી. અહીંયા 1 કોન્સ્ટન્ટ કહેવાય, એની પાછળ x લાગે એટલે આને 1x કહેવાય. અગર 1 ની જગ્યાએ 2 આવે જેમ કે જો સામે લખ્યું છે 2 આવે તો 2 નું 2x થઈ જાય.
યાદ રાખજો, બરાબર. એટલે ઇન્ટિગ્રેશનમાં કોઈ બી નંબર હોય એની પાછળ એક્સ લાગે. રિવર્સ પ્રમાણે ચેક કરી શકાય. એક્સનું ડિફરન્શિએશન 1 હતું, 2x નું ડિફરન્શિએશન 2 થાય, તો 2 નું ઇન્ટિગ્રેશન 2x થાય. ક્લિયર? એના પછી e રેઝ ટુ x, તો e રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન e રેઝ ટુ x જ થાય, બીકોઝ e રેઝ ટુ x નું ડિફરન્શિએશન e રેઝ ટુ x હતું. એટલે e રેઝ ટુ x એવી આઇટમ છે કે બંનેમાં સેમ જ રહે. ક્લિયર? એના પછી છે a રેઝ ટુ x, તો a રેઝ ટુ x નું ઇન્ટિગ્રેશન થાય a રેઝ ટુ x અપોન log a. આ જ વસ્તુ ડિફરન્શિએશનમાં શું હતું? ડિફરન્શિએશનમાં જ્યારે a રેઝ ટુ x હતું તો એનો આન્સર હતો a રેઝ ટુ x ઇન્ટુ log a હતું. આ log ઇન્ટુમાં હતો, અહીંયા log ડિવાઈડ થાય. ખાલી આટલું યાદ રાખજો આમાં, બરાબર છે. એના પછી જે અમુક ફોર્મ્યુલા છે એ ડિફરન્શિએશનના ટ્રિગ્નોમેટ્રિકના હતા. લાઈક જો 10x નું ડિફરન્શિએશન શું હતું? sec સ્ક્વેર x. તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન 10x થાય. આ યાદ રાખવાનું, sec સ્ક્વેર x તમારું ક્યાં ઇન્ટિગ્રેશનમાં આવ્યું તો તમને લાઇટ થવી જોઈએ કે આ sec સ્ક્વેર x કોકનો આન્સર છે. કોનો આન્સર છે? 10x નું એ ડિફરન્શિએશન હતું. તો તમને ડિફરન્શિએશન આવડતું હોય તો sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન યાદ રહે. cosec x ઇન્ટુ cot x, તો આ આનું ઇન્ટિગ્રેશન થાય માઇનસ cosec x, બીકોઝ cosec x નું ઇન્ટિગ્રેશન માઇનસ cosec ઇન્ટુ cot હતું. બરાબર છે. એવી રીતે sec x નું ઇન્ટિગ્રેશન થાય, સોરી ડિફરન્શિએશન sec x ઇન્ટુ 10x હતું, તો sec x 10x નું ઇન્ટિગ્રેશન sec x થાય. બરાબર. તો ડિફરન્શિએશનનું રિવર્સ જ છે. cot x નું ઇન્ટિગ્રેશન, સોરી ડિફરન્શિએશન શું હતું? માઇનસ cosec સ્ક્વેર x. તો cosec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન cot x થાય, અને એ માઇનસ સામે આપી દેવાના, કારણ કે ક્વેશ્ચનમાં તો માઇનસ હશે નહીં. બરાબર. તો જે રાઈટ સાઈડ છે એ બધાના ડિફરન્શિએશન આ બાજુ હતા, અને આ સાઈડના ઇન્ટિગ્રેશન કરો તો રાઈટ સાઈડ આવે, એટલે બંને રિવર્સ થઈ જાય. એટલે અગેઇન હું કહું છું, ડિફરન્શિએશનના જે ફોર્મ્યુલા છે એ જ બધા યુઝ થાય છે. બેઝિક 2-3 ને બાદ કરતા x રેઝ ટુ n નો અલગ પડ્યો, આ અલગ પડ્યો, બાકી બધા ફોર્મ્યુલા એવા છે જે ડિફરન્શિએશનના રિવર્સ જ છે. એટલે તમને ડિફરન્શિએશન તો કમ્પલસરી આવડવું જોઈએ ઇફ યુ વોન્ટ ટુ લર્ન ઇન્ટિગ્રેશન. સંકલન શીખવું હશે તો વિકલન આવડવું જરૂરી છે. ક્લિયર? બાકી રટ્ટાપટ્ટી થશે, એમ ગોખવા જ પડશે, અને એ આપણે ઓપ્શન નથી, એ કેટલું ગોખીશું આપણે. ક્લિયર આટલી વસ્તુ? તો આ ફોર્મ્યુલા પહેલા સમજવાના અને એ પ્રમાણે હવે એપ્લાય કરીએ. બરાબર છે. ચલો હવે ટ્રિગ્નોમેટ્રિક જે છે ઇન્ટિગ્રેશનમાં એના ફોર્મ્યુલા જોઈ લઈએ. તો સાઇન નું ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય. સાઇન નું ડિફરન્શિએશન શું હતું? cos x. અહીંયા સાઇન માઇનસ આવશે. એવી રીતે cos નું ઇન્ટિગ્રેશન સાઇન, cos નું ડિફરન્શિએશન માઇનસ સાઇન હતું. બરાબર છે. 10x નું log sec x, cot x નું log sin x, sec x નું log sec x plus 10x, cosec x નું log cosec x minus cot x. આ તમારે યાદ રાખવાના છે. તમે એમ સિમ્પલ ટ્રીક અપનાવી હોય તો એવું યાદ રાખી શકો, છેલ્લા 4માં sin cos તો રિવર્સમાં જ છે, એ તો યાદ રહી જાય. છેલ્લા વાળા 4 છે એમાં ચારેયમાં log 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 મૂકી દેવાનું છે. બરાબર. 10x નું ડિફરન્શિએશન શું હતું? sec સ્ક્વેર x. તો સ્ક્વેર કાઢી નાખો, ખાલી sec લગાવી દો. કોઈ રૂલ નથી, આ જસ્ટ યાદ રાખાય એટલા માટે કહું છું. sec x નું ડિફરન્શિએશન શું હતું? sec x ઇન્ટુ 10x. તો એ sec x ઇન્ટુ 10x મૂકીને વચ્ચે પ્લસ કરી દો, આગળ log તો છે જ. cosec x નું ડિફરન્શિએશન શું હતું? માઇનસ cosec ઇન્ટુ cot. એટલે માઇનસ વચ્ચે રાખો, cosec cot આ બાજુ રાખો, એટલે યાદ રહેવામાં તમને ઈઝી પડે કે ક્યાંક આવ્યો તો આપણે બહુ ઇશ્યુ ના થાય. અને cot x નું log sin x, કારણ કે cot x નું log માઇનસ cosec સ્ક્વેર હતું. સ્ક્વેર લેતા નથી આપણે, અને માઇનસ છે એટલે cosec નું 1/sin કરો, 1/cosec કરો એટલે સાઇન થઈ જાય. એવું જસ્ટ યાદ રાખવા માટેની ટેકનિક છે, બાકી એવો કોઈ રૂલ નથી, અગેન કહું છું. બરાબર. તો આ 6 ટ્રિગ્નોમેટ્રિક તમારે યાદ રાખવાના છે. બરાબર. ચલો, તો હવે આ ફોર્મ્યુલા પ્રમાણે આપણે ક્વેશ્ચન ડીકોડ કરીએ કે ભાઈ કેવી રીતે ક્વેશ્ચન આવે તો એને કેવી રીતે સોલ્વ કરવાના હોય. તો સ્ક્રીન ઉપર પહેલો સમ છે તમારું ઇન્ટિગ્રેશન. તમે જુઓ 4x³ માઇનસ 1/x sin x અને e રેઝ ટુ x. 4 ટર્મ આપેલી છે તમને, અને ઇન્ટિગ્રેશનની આપણે શરૂઆત કરીએ. 4 ટર્મ પ્લસ માઇનસમાં છે, એટલે ચારેય ટર્મ અલગ અલગ છે, અને ચારે 4 ટર્મનું અલગ અલગ રીતે આપણે ઇન્ટિગ્રેશન કરી શકીએ છીએ. બરાબર છે. તો પહેલું છે આપણું 4x³. તો 4x³ નું આપણે ઇન્ટિગ્રેશન કરવું છે. જો ચારેયને સેપરેટ લખી દઈએ, જો લખવા માટે પહેલા કે ભાઈ 4x³ dx 1/x dx. તમને આ લેવલનો ક્વેશ્ચન તો MCQ માં જ આવે, એટલે એમાં તમારે વધારે લપ કરવાનું નથી. એમાં 4 ટર્મ અલગ અલગ કરી દીધી. ઇન્ટિગ્રેશન કરતા હોય તો કોઈ બી નંબર હોય x ની જોડે, કે ડિફરન્શિએશન કરતા હોય x ની જોડે વાળા નંબરનું કશું કરાય નહીં. આપણે ડિફરન્શિએશનના સેશનમાં ઓલરેડી ડિસ્કસ કર્યું છે. x ની જોડેના કોઈ પણ નંબરનું કંઈ કરવાનું નથી. બરાબર છે. તો હું શું કરું છું? આ 4 એઝ ઇટ ઇઝ x�3, એટલે કયો ફોર્મ્યુલા આવી ગયો આપણો? x⁻n વાળો. એમાં શું હતું? પાવરમાં 1 વધે, વધેલો પાવર નીચે આવે. તો 3 + 1 કેટલા થઈ ગયા? 4/4. 3 માં 1 વધે એટલે 4, જે વધ્યા એ નીચે લઈ લેવાના.
માઇનસ 1/x નું ઇન્ટિગ્રેશન રેડીમેડ છે આપણી પાસે 1/x નું log x થાય. બરાબર છે. sin x નું ઇન્ટિગ્રેશન થાય માઇનસ cos x. sin x નું ડિફરન્શિએશન cos x હતું, ઇન્ટિગ્રેશન માઇનસ cos x થાય. e રેસ ટુ x નું ઇન્ટિગ્રેશન થાય e રેસ ટુ x અને છેલ્લે મૂકી દઈએ પ્લસ c. ધીસ ઇઝ યોર આન્સર. આ ચાર ચાર ઉડાઈ દેવાના, બાકી બધું તમારો આન્સર થઈ ગયો. આમાં કંઈ સિમ્પ્લિફાય થાય નહીં. દરેકના પ્લસ સી અલગથી ના હોય, એક ફાઇનલ કોન્સ્ટન્ટ સી મૂકી દેવાના, આ ચાલે. બરાબર છે. તો આ ધ્યાન આપજો. એઝ પર રૂલ મેં સીધું ડીકોડ કર્યું છે, રાઈટ. ચલો સેકન્ડ ક્વેશ્ચન છે. હોલ સ્ક્વેર આપ્યો છે પહેલા તો અહીંયા પહેલા આપણું રિસ્પોન્સિબિલિટી બને કે હોલ સ્ક્વેર પહેલા ઓપન કરી દો. સમ સિમ્પલ અને સોબર ફોર્મમાં હોવો જોઈએ, રાઈટ. હોલ સ્ક્વેર છે, હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા આપણે ક્લિયર હોવો જોઈએ. શું છે હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા? a પ્લસ બી નો હોલ સ્ક્વેર, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો એ પ્રમાણે આને ઓપન કરીએ આપણે. શું થશે અહીંયા? એક્સ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એ ઇન્ટુ બી પ્લસ બી સ્ક્વેર. આ એ લઈ લઉં અને બી લઈ લઉં. એ સ્ક્વેર પ્લસ 2 ઇન્ટુ એ, આ ઇન્ટુ છે, આ ઇન્ટુ બી પ્લસ 1/બી સ્ક્વેર. 1 નો સ્ક્વેર 1 જ થાય. આખું બ્રેકેટમાં જ રાખવાનું. ડીએક્સ લખો છો એટલા માટે. તમે ડીએક્સ બંનેને લાગે. ઇન્ટિગ્રેશનની પેટર્ન સમજજો. ક્યાંય બી ઇન્ટિગ્રેશન હોય, ક્વેશ્ચન લખો, બાજુમાં ડીએક્સ લખાવવું જ જોઈએ, નકર એ કમ્પ્લીટ ના થયું કહેવાય. બરાબર. ચલો આપણે 1 બાય 1 થોડુંક સિમ્પલ કરી દઈએ આને. પહેલું એક્સ સ્ક્વેર છે, એક્સ એક્સ ઉડી જાય એટલે 2 વધે અને 1/x સ્ક્વેર વધ્યું છે. તો આ તમારો ક્વેશ્ચન પહેલા ઓપન થયો. ઓપન એટલા માટે કર્યું કે આપણી પાસે ડાયરેક્ટ હોલ સ્ક્વેરનો ફોર્મ્યુલા નથી, અંદર ટર્મ થોડી વિચિત્ર છે એટલા માટે. એક્સ સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન શું થશે? એક્સ ક્યુબ બાય 3. ચલો 2 એટલે કોન્સ્ટન્ટ, આપણે ફોર્મ્યુલાના લિસ્ટમાં હતું. 1 નું 1x એટલે x, 2 નું 2x. તો એવી રીતે આ 2 નું થશે 2x. હવે આ 1/x સ્ક્વેર છે. 1/x પણ થોડું રફમાં લઈ લઈએ આપણે કે ભાઈ 1/x સ્ક્વેર છે. તો 1/x સ્ક્વેરનું શું કરશું આપણે? x ઉપર જશે, દેટ ઇઝ પ્લસના શું થશે? માઇનસ થશે આવી રીતે. ચલો પાવરમાં એક વધે, -2 + 1 -2 + 1 આવી રીતે થાય. બરાબર. -2 + 1 એટલે કેટલા થશે આપણે માટે? x⁻1/-1. x⁻1 નીચે આવે એટલે 1/x અને બાર સાઇન શું છે? માઇનસ. આ માઇનસ એમ નામ, x⁻1 નીચે આવે તો 1/x સ્ક્વેરનું ઇન્ટિગ્રેશન થાય -1/x. બરાબર છે. પ્લસ સી, એક છેલ્લે સી મૂકી દેવાના. ધીસ ઇઝ યોર આન્સર. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન આપો. જો સિમ્પલ એક એક રૂલ અપનાવતું જવાનું અને 1 બાય 1 આને સોલ્વ કરતું જવાનું. બરાબર છે. ચલો એના પછી વધીએ. 3x² + 2x + 5/x છે. હવે તમે અહીં વસ્તુ ધ્યાન આપો. ડિવિઝનમાં x છે, ઇન્ટિગ્રેશનમાં ડિવિઝન રૂલ નામનો કોઈ રૂલ નથી. મલ્ટિપ્લિકેશન રૂલ આવશે આગળ જતા, આપણે ડિસ્કસ કરીશું. ડિવિઝન રૂલ તો છે જ નહીં. તો ડિવિઝન રૂલ ના હોય તો આપણે એ સમને એવો સેટઅપ કરવાનો ટ્રાય કરવાનો કે ડિવિઝન રૂલ રિમૂવ થઈ જાય આપણા માટે. તો સિમ્પલ વસ્તુ છે. ડિફરન્શિએશનમાં આવા સમ આપણે સોલ્વ કરતા હતા. નીચે જો એક ટર્મ હોય તો બધાને સેપરેટ આપી દેવાની આવી રીતે. જો આવી રીતે. જો નીચે સિંગલ ટર્મ હોય તો ત્રણે ત્રણને તમારે સેપરેટ નાખી દેવાનું. બરાબર છે. તો સેપરેટ આપે તો શું થાય? સીધી જો અહીંયા એક એક x ઉડી જાય છે એટલે વધે છે શું આપણી પાસે? 3x. બરાબર. અહીંયા એક એક x ઉડી જશે એટલે 2 વધશે આપણી પાસે. બરાબર છે. પ્લસ અહીંયા શું વધશે? 5/x dx. ક્લિયર? તો આ સેપરેટ આ રીતે આપણે કરવાનું હોય. ચલો હવે એના પછી આપણે થોડુંક ઇન્ટિગ્રેશન 1 બાય 1 કરીએ. તો પહેલું x છે, હમણાં જ વાત કરી હતી કે x ની જોડે જે નંબર હોય એ નંબરનું કરવાનું નથી. તો આ ત્રણ એમ નામ રાખું છું. કોણ વધ્યું? x. x નું ઇન્ટિગ્રેશન શું થાય? x²/2. બરાબર. પાવરમાં એક વધે, વધેલો પાવર નીચે આવે. પ્લસ x નું ડિફરન્શિએશન 1 થાય. આ ધ્યાન રાખજો. ડિફરન્શિએશન ઓફ x શું થશે? 1. ઇન્ટિગ્રેશનમાં પાવરમાં એક વધે, x⁻n જ રૂલ આવે, 1 + 1/2. ચલો અહીંયા કેટલા છે આપણી પાસે? 2. 2 નું ઇન્ટિગ્રેશન થશે 2x, કારણ કે 1 નું 1x હતું તો 2 નું 2x. 5/x તો 5 log x, કારણ કે 5 નું નહીં થાય. 1/x એઝ પર ફોર્મ્યુલા 1/x નું log x પ્લસ c. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર છે. સિમ્પલ રીતે જાય છે. જો એક ટર્મ હોય નીચે તો આપણે સેપરેટ આપી દેવાનું. ઓકે. ચલો એના પછી આગળ tan² dx. હવે તમે જો tan²x, tan x નું ઇન્ટિગ્રેશન હતું કે ભાઈ tan x નું શું થાય? tan²x નું નથી આપણી પાસે. તો tan²x નું શું કરીશું? કોઈ રૂલ છે નહીં. તો tan²x ને કન્વર્ટ એવું કરો કે રૂલ આવે કંઈક.
હવે જો tan અને sec વચ્ચે રિલેશન છે, આપણને આવું ટ્રિગ્નોમેટ્રિક થોડું ક્લિયર હોય તો ખ્યાલ આવે કે ભાઈ sec² x માઇનસ tan² x ઇઝ ઇક્વલ ટુ 1. હવે જો પ્રિપેરેશન થોડીક એડવાન્સ થાય ને તો આઈડિયા આવે કે ભાઈ tan² x ની જોડે sec² x નું એક રિલેશન છે અને sec² x નું ઇન્ટિગ્રેશન છે. આપણે જ્યારે આપણા સ્ક્રીન ઉપર જ્યારે ફોર્મ્યુલા લિસ્ટ ભણ્યા ત્યાં અમે લખ્યું હતું કે ભાઈ sec² x નું ઇન્ટિગ્રેશન શું થાય, sec² x નું થશે tan x, કારણ કે tan x નું ડિફરન્શિએશન sec² x હતું. આપણે એવી રીતે યાદ રાખવાનું કે ભાઈ sec² x કોઈ એકનો આન્સર હતો. કોનો આન્સર હતો? tan x નો. તો tan x નું ડિફરન્શિએશન sec² x હતું, તો sec² x નું ઇન્ટિગ્રેશન tan x થતું હોવું જોઈએ. તો આવી રીતે આપણે આઈડિયા જનરેટ થશે. જો ઇન્ટિગ્રેશન આખો ચેપ્ટર જ આવું છે, ફોર્મ્યુલાનું લિસ્ટ તમને આપી દેશે, પછી ક્વેશ્ચન જોઈને તમારે ડિસાઇડ કરવાનું છે કે ભાઈ આ સમને કેવી રીતે એક્ઝિક્યુટ કરીએ, કેવી રીતે ડીકોડ કરીએ. લોજિક જોઈશે આમાં, તો જ ઇન્ટિગ્રેશન તમને આવડશે. અને વાતમાં ડિફરન્શિએશન આવશે. જો હું જ્યાં નથી ત્યાં ડિફરન્શિએશનની વાત કરું છું, કારણ કે આ ડિફરન્શિએશન ઊંધું છે, એન્ટી ડેરિવેટિવ છે, એટલા માટે. બરાબર છે? તો tan² x ના અહીંયાથી સબ્જેક્ટ બનાવીએ. જો તો શું થશે અહીંયા, sec² x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ tan² x, બીકોઝ tan² x માઇનસ છે એટલે હું સામે લઈને પ્લસ કરું છું, 1 આવશે એટલે માઇનસ થશે. તો tan² x ની જગ્યાએ રિપ્લેસમેન્ટ કરવું પડશે, sec² x માઇનસ 1. એટલે હું આને સોલ્વ કરું તો ઇક્વલ ટુ sec² x માઇનસ 1 dx. આમ બ્રેકેટ કરીને કરવાનું, બીકોઝ dx બંનેને લાગે. ચલો, sec² x નો રૂલ આપણી પાસે હાજર છે, tan x માઇનસ 1 નું રેડીમેડ ફોર્મ્યુલા છે, 1 નું x થાય પ્લસ c. ધીસ ઇઝ યોર આન્સર. ઓકે, તો આવી રીતે કન્વર્ટ કરતા શીખવું પડશે કે ભાઈ tan² x નું રિવર્સલમાં જવું પડશે આપણે. બરાબર? તો ફોર્મ્યુલા આઈડેન્ટિટીઓ યાદ રાખવી પડશે. ટ્રિગ્નોમેટ્રિકમાં 3 કેસમાં 1 હતા, કે sin² x પ્લસ cos² x માં પણ 1 હતું, અને બીજું હતું cosec² x માઇનસ cot² x. બરાબર? તો આ 6 ટોટલ તમારી પાસે ફોર્મ્યુલા થતા હતા, અને આ 6 પ્રમાણે કોઈ બીજો રિપ્લેસમેન્ટ આવે, આની જગ્યાએ cot² x આવે તો બી તમારે આ રીતે કન્વર્ટ કરીને cosec² x માં લઈ શકો, બીકોઝ cosec² x નું માઇનસ cot x આન્સર છે. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું થાય છે. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈએ. જો અહીંયા ધ્યાન આપો, ડિફરન્શિએશનમાં પાછા જઈએ આપણે, કે અગર ડિફરન્શિએશનમાં ક્યાંય આવું આવતું હતું કે sin2x, તો આપણે શું ભણતા હતા, આ નવી ટર્મ ચેઇન રૂલ નામનો લેક્ચર જેને જોયો ના હોય જોઈ લેજો એકવાર, અને ખ્યાલ હોય તો વેલ એન્ડ ગુડ. બરાબર છે? sin x નું ડિફરન્શિએશન આપણને આવડે છે કે sin x નું cos x થાય. અહીંયા છે sin2x, તો નવી ટર્મ શું છે, 2x. તો sin2x નું પહેલા રૂલ પ્રમાણે આપણે કરવું પડે cos2x, અને નવી ટર્મ કોણ છે, 2x, એનું બાજુમાં ડિફરન્શિએશન આપણે કરતા હતા. આ નવી ટર્મ કહેવાય, 2x નું સાઈડમાં, આ ચેઇન રૂલ કહેવાય. અને 2x નું ડિફરન્શિએશન શું થાય, 2, બીકોઝ x નું 1 થાય, તો એ 2 આપણે આગળ લખતા હતા 2 cos 2x. આ રીતે 2 ઇન્ટુ માં આવતો હતો. બરાબર? તો sin 2x નું થાય cos 2x, અને x ની જોડે જે નંબર હોય એ ઇન્ટુ કરવાના. બસ આ શોર્ટકટ તરીકે યાદ રાખી લઈએ આપણે. બરાબર છે? તો ઇન્ટિગ્રેશનમાં શું થશે, sin 2x નો જે રૂલ થતો એ રૂલ લગાવવાનો. sin x નું ઇન્ટિગ્રેશન શું હતું, માઇનસ cos x. તો sin 2x નું થાય માઇનસ cos 2x, અને x ની જોડે કયો નંબર છે, 2. એ 2 અહીંયા ઇન્ટુ નહીં કરવાનો, એ 2 ડિવાઈડ કરવાનો, પ્લસ c. ખતમ. બરાબર? લાઈક જો ફરીથી e⁻²x, તો પહેલા બેઝિક રૂલ લગાવો. e⁻x નું ઇન્ટિગ્રેશન શું હતું, e⁻x. તો e⁻2x નું e⁻2x પહેલા લખી દેવાનું. x ની જોડે કયો નંબર છે, 2. એ 2 ને ડિવાઈડ કરી દેવાનું. બસ, ત્યાં એ 2 ઇન્ટુ કરતા હતા. આ નંબર માટે જ વેલિડ છે, એટલે કોઈ બીજી ટર્મ આવશે તો ચેઇન રૂલ ઇન્ટિગ્રેશનમાં નથી, નંબર માટે વેલિડ છે. કોઈ બી નંબર x ની જોડે હોય ને, એ નંબરને આફ્ટર ઇન્ટિગ્રેશન કે સંકલન કર્યા પછી ડિવાઈડ કરી દેવાનું. ક્લિયર આટલી વસ્તુ? તો આ ધ્યાન રાખજો. તો આ રીતે તમને ખ્યાલ આવશે 1 by 1. બરાબર? કોઈ બી ક્વેશ્ચન લઈએ આપણે, લાઈક જો મારી પાસે આવો ક્વેશ્ચન છે કે ભાઈ 1 - 3x નો ક્યુબ છે. બરાબર? તો રૂલ્સ પ્રમાણે આ x⁻n નો રૂલ આવે. તો તમે ઓપન કરો તો 1 - 3x⁴/4. આના પાવરમાં એક વધારવાનો, વધેલો પાવર નીચે આવે. પણ x ની જોડે કયો નંબર છે, -3. એ ડિવાઈડ કરી દેવા પડે અહીંયા, અને 4 × 3 = 12 થશે પછી. તો આ ચેઇન રૂલ ખાલી નંબરો માટે જ ઇન્ટિગ્રેશનમાં વેલિડ છે. કઈ જ વસ્તુ ડિવાઈડ થાય છે ત્યાં બાજુમાં થતું હતું, રિવર્સ છે એટલા માટે. બરાબર છે? બાકી હવે કઈ નવી ટર્મ આવે તો એના માટે અલગ અલગ આઈડેન્ટિટીઓ, પ્રોપર્ટીઓ આગળ આપેલી છે. તો આ સિમ્પલ યાદ રાખી લેજો. અહીંયા સૌથી વધારે ભૂલ થાય છે સ્ટુડન્ટ્સને. બરાબર છે?
હવે જો એના પછી બીજા 4 ફોર્મ્યુલા એક એડ કરી લઈએ કે આ લિસ્ટ ઓફ ફોર્મ્યુલા ટ્રિગ્નોમેટ્રિક ફોર્મમાં અને લોગ ફોર્મમાં છે. જો હવે બે બે ટર્મ છે બધી અને એક ગોઠવેલી ટર્મ છે આઈડેન્ટિકલ. 1/x² પ્લસ a² હોય તો 1/a કરી દેવાનું tan ઇનવર્સ x/a પ્લસ હોવું જોઈએ, બંને સ્ક્વેરમાં હોવું જોઈએ. સેમ ક્વેશ્ચનમાં અગર માઇનસ આવે તો 1/2a log x માઇનસ a અપોન x પ્લસ a આવે. અગર આગળ પાછળ હોય તો બાર માઇનસ આવી જાય અહીંયા, બસ બીજો કોઈ ફરક નથી. સેમ ક્વેશ્ચન છે અહીંયા ઉપર ને નીચે. જો અહીંયા આમાં ફરક કેટલો છે, અહીંથી અહીં જુઓ તમે, અહીંયા સ્ક્વેર પ્લસ a² છે અને અહીંયા આખી ટર્મ સ્ક્વેર રૂટમાં છે. તો સ્ક્વેર રૂટમાં જો એ ટર્મ આવે તો આ tan ઇનવર્સ વાળો ફોર્મ્યુલા ના આવે, લોગ આવી જાય અને log x પ્લસ √x² પ્લસ a². અગર આ વચ્ચે માઇનસ હોય તો અહીં માઇનસ મૂકવાના થાય, બરાબર છે. આ x² પ્લસ a² છે એટલે અહીંયા x² પ્લસ a² આવે. અગર આ માઇનસમાં હોય તો માઇનસમાં આવે. એટલે આઈડેન્ટિકલ યાદ રાખો, જો સ્ક્વેર રૂટમાં ના હોય તો tan ઇનવર્સ વાળો ફોર્મ્યુલા આવે અને આ જ વસ્તુ સ્ક્વેર રૂટમાં હોય તો લોગ વાળો રૂલ આવે અને log x પ્લસ કરીને સમ કોપી કરવાનો છે. અહીંયા ધ્યાન આપો, સ્ક્વેર રૂટ છે પણ a² આગળ હોય તો a² માઇનસ x² હોય તો સાઇન ઇનવર્સ x/a આવે. અગર તમને દેખ સાહેબ x² આગળ હોય અને માઇનસ a² હોય તો પછી નીચે વાળો ફોર્મ્યુલા આવી જાય, પ્લસના માઇનસ કરીને નીચે જતું રહેવાનું, બરાબર છે. તો આ 4 ફોર્મ્યુલા તમારે જરૂર પડે છે, તો આ ખાસ યાદ રાખજો. x² પ્લસ a² વાળા ટર્મ છે, પ્લસ હોય, માઇનસ હોય, રૂટ હોય તો કેવી રીતે કરવાનું, પહેલા છેલ્લામાં ધ્યાન રાખજો, એમાં મિસ્ટેક હાઈએસ્ટ થાય છે. સ્ક્વેર રૂટ આવે તો લોગ લગાવી દેવાનું છે, આગળ પાછળ a² માઇનસ a² આવે તો સાઇન ઇનવર્સ લાગી જાય છે, બરાબર. અને આ જ ક્વેશ્ચનમાં માઇનસ આવે તો લોગ લાગી જાય 1/2a log x માઇનસ a અપોન x પ્લસ a. 2-4 વાર થોડું સ્ટડી કરશો, ધીમે ધીમે તમને ક્લિયર થઈ જશે, બરાબર. તો આવી રીતે યાદ રાખતા રહેજો. આપણે ક્વેશ્ચન આગળ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. જોઈ લો, એક ક્વેશ્ચન છે 1/x² પ્લસ, અને હવે હમણાં જ વાત કરી કે જે બી ફોર્મ્યુલા છે એ પ્લસના ફોર્મમાં હોવો જોઈએ અને પ્લસના ફોર્મ સોરી a² ફોર્મમાં હોવો જોઈએ. તો આપણે સ્ક્વેર પહેલા કરી દઈએ આનું 1/x² પ્લસ 25 કોનો સ્ક્વેર થાય, 5 નો સ્ક્વેર. અહીંયા તમારી જે ટર્મ હોય એ સ્ક્વેરના ટર્મમાં હોવી જોઈએ, ના હોય તો કરી દેવાની. 25 છે તો 5 નો સ્ક્વેર કરી દેવાનો. જે ટર્મ એવી હોય, સપોઝ ત્યાં 5 હોત, આવી રીતે હોત, આ ધ્યાન આપજો, x² પ્લસ 5 હોત તો આનો સ્ક્વેર તો થશે નહીં, તો આપણે એવા કેસમાં રૂટ કરી દેવાનું, x² પ્લસ √5 નો સ્ક્વેર. કોઈ બી ટર્મ સ્ક્વેરમાં લખી શકાય, જેનો સ્ક્વેર ના થતો હોય સીધી રીતે તો રૂટ કરીને સ્ક્વેર કરી દો. તો આપણા માટે ઇન ધેટ કેસ a થશે √5, અહીંયા a થશે 5. હવે tan ઇનવર્સ વાળો ફોર્મ્યુલા લાગશે તો ફોર્મ્યુલા આવો હતો 1/a tan ઇનવર્સ x અપોન a પ્લસ c. આ ફોર્મ્યુલા આપણા માટે હતો. એની વેલ્યુ કેટલી છે, 5. તો શું આવશે અહીંયા 1/5 tan ઇનવર્સ x અપોન 5 પ્લસ c. આવી રીતે થશે, બરાબર છે. સીધો જ આન્સર x² પ્લસ a². આવા આઈડિયા આવે તો તમે ઇઝીલી ક્રેક કરશો તમને, અને ફોર્મ્યુલા પ્રમાણે સેટ કરતા જાવ એટલે 1 બાય 1 આન્સર આવી જશે તમારો, બરાબર છે. ચલો અહીં જો √x² માઇનસ a², પાછો સમ આવ્યો જો અહીંયા. પહેલા a² ના ફોર્મમાં લઈ લઈએ આપણે, √x² માઇનસ a², બરાબર છે. હવે જો એઝ ઓફ નાઉ તમે ફોર્મ્યુલા જોવા જાવ તો 1/√x² માઇનસ a² છે, અહીં જોજો. તો અહીંયા ફોર્મ્યુલા તમારો આ ફોર્મ્યુલા આવશે. આ પ્લસ છે, મેં હમણાં જ કીધું, અગર આ પ્લસની જગ્યાએ માઇનસ હોય તો અહીંયા બી માઇનસ થઈ જાય. હવે અહીંયા a ની જરૂર ક્યાંય પડતી નથી, 1/a કેવા, એ ડાયરેક્ટ સ્ક્વેરમાં જ છે, તો તમે ત્યાં જે છે એ ટર્મ રાખી શકો છો, બરાબર. તો અહીંયા આપણો ક્વેશ્ચનનો આન્સર શું થશે, જો આ તમારો 4 મેં કરવાનો કોઈ જરૂર નથી, એટલે આપણે શું કરી દઈએ અહીંયા log મોડ x પ્લસ √x² માઇનસ a². હવે a² 2 નો સ્ક્વેર 4 જ છે, છેલ્લે થવાનો જ છે, પ્લસ c. 1 લાઇનર આન્સર છે, સીધું, કઈ મગજમારી કરવાની હતી નહીં, સીધો ફોર્મ્યુલા પ્લગ ઇન કરી દેવાનો, બરાબર છે. આગળ વધીએ. 3 + 4 sin x અપોન cos² x. રૂલ્સ પકડી રાખો. જસ્ટ હમણાં જ મેં તમને કીધું હતું કે જે બી ફોર્મ્યુલા છે એ ફોર્મ્યુલા પ્રમાણે જઈએ આપણે તો નીચેની ટર્મ સિંગલ હોય એ સેપરેટ આપી દેવાની, બરાબર. તો ઉપર મલ્ટિપલ ટર્મ છે, 2 ટર્મ છે, નીચે એક સિંગલ ટર્મ છે, તો હું સેપરેટ આપું તો શું થાય, અહીંયા 3/cos² x, અહીંયા dx કરો, જો ઇન્ટિગ્રેશનમાં dx લાગવું પડે, 4 sin x અપોન cos² x dx. મેં અલગ અલગ બી આપી દીધું અને સેપરેટ ઇન્ટિગ્રેશન બી આપી દીધું. હવે સોલ્યુશન કરવાનું છે એટલે થોડુંક આપણે સ્ટેપ સારા બતાવીશું. 3/cos² x એટલે આન્સર આવશે 3 sec² x. કેમ sec² x કર્યું મેં અહીંયા, રીઝન
સેક સ્ક્વેર એક્સનું ઇન્ટિગ્રેશન છે 10x, બીકોઝ 10x નું ડિફરન્શિયલ શું હતું? સેક સ્ક્વેર એક્સ. તો આપણને આઈડિયા હતો, તો આપણે આવું કરતા જઈએ છીએ. જો હવે અહીંયા સેટઅપ કરીએ આપણે અહીંયા સાઇન અપોનમાં 2 કોસ છે, તો હું શું કરું? એક કોસ એક્સ આને આપી દઉં અને એક કોસ એક્સ સેપરેટલી રાખું. આને આવી રીતે ડીકોડ કરું છું. તો એક સાઇન અપોન કોસનું થશે 10x અને એક કોસનું થશે અલગથી સેક એક્સ. તો હું થોડુંક વ્યવસ્થિત ગોઠવું છું, બીકોઝ મને ખ્યાલ આવી ગયો છે કયો ફોર્મ્યુલા વાપરવાનો છે. એક જે કોસ અલગથી કરું છું એ 1 અપોન કોસનું સેક કરી દઉં છું અને એક કોસને સાઇનમાં મિક્સ કરી દઉં તો સાઇન અપોન કોસ 10x થઈ જાય. કેમ આવું કર્યું? તો sec x into 10x મને આઈડિયા આવી ગયો. તો કે sec x into 10x કોનો ફોર્મ્યુલા છે? sec x નો. તો sec x નું ડિફરન્શિએશન sec x 10x હતું, તો sec x 10x નું ઇન્ટિગ્રેશન sec x થઈ જાય એઝ પર ફોર્મ્યુલા. તો હવે હું ફોર્મ્યુલા કરું તો 3 10x બીકોઝ sec સ્ક્વેર x નું ઇન્ટિગ્રેશન 10x થશે. આ 4 નંબર અને કંઈ નહીં કરવું, આપણે ડિસ્કસ કર્યું હતું કે x વાળી ટર્મ હોય, આ બધી x વાળી ટર્મ કહેવાય, એની આગળ નંબર હોય એનું કશું કરવાનું નહીં. તો sec x into 10x નું થશે sec x પ્લસ c, ખતમ. એટલે અલગ અલગ લીધા પછી ટ્રિગ્નોમેટ્રિકને એવા સેટ કરવાના કે આપણા ફોર્મ્યુલામાં ક્યાંક બંધ બેસતા હોય. ફોર્મ્યુલા 3-4 વાર આપણે રીડ કર્યા હોય તો આ જલ્દી આપણે ક્રેક કરી નાખીએ, બરાબર? બાકી ઇશ્યુ જ થશે. ચલો એના પછી cos 2x upon cos square x into sin square x. તો હવે આને સેટ કરવા હોય તો આપણે શું કરીશું? સિમ્પલ તો એઝ ઓફ નાઉ કંઈ થશે નહીં, તો આવા કેસમાં આપણે આઈડેન્ટિટી વાપરવી પડે. cos 2x નો ફોર્મ્યુલા આપણે યાદ હોવો જોઈએ કે ભાઈ cos 2x નો cos square x minus sin square x થાય. નીચે જેમ છે એમ જ રાખીએ. તો આ ફોર્મ્યુલા છે. cos 2x નું શું થશે? cos square x minus sin square x. નીચે છે cos square x into sin square x, એમ નામ રાખે. આ cos 2x નો ફોર્મ્યુલા છે, આઈડેન્ટિટી કહેવાય. sin 2x નું થાય 2 sin x cos x, cos 2x નું થાય cos square x minus sin square x. થોડા જો ટ્રિગો અને બધું લોગ ને બધું બેઝિક રમવાનું હોય એને જ મેથ્સ કહેવાય. અને બધી વસ્તુ બેઝિક લેવલની જ હોય, એવી જ પૂછાય. પાછી એવું ના હોય કે બહુ હાઈફાઈ ફોર્મ્યુલાઓ યુઝ થાય છે. એટલે આપણું પ્રેઝન્સ ઓફ માઇન્ડની જરૂર છે અહીંયા, બરાબર? તો હવે આને સેપરેટ આપી દઉં. cos square x upon શું થશે અહીંયા? cos square x into sin square x. આને પણ સેપરેટ આપી દઉં. હમણાં જ વાત કરી, ઉપર 2 ટર્મ છે, નીચે આ એક જ ટર્મ કહેવાય, સિંગલ ટર્મ કહેવાય. cos square x into sin square x dx. ચલો કઈ કેન્સલ થાય છે એમાં? cos square ઉડી ગયા, એટલે 1 upon sin square ને શું કહેવાય? cos x square x. હવે dx લગાવી દઈએ. એક sin ઉડી ગયા, આ sin ઉડી ગયા. 1 upon cos square એટલે શું થઈ ગયું? sec square x dx. ચલો બંનેના ફોર્મ્યુલા રેડીમેડ છે આપણી પાસે. cos square x નું થશે minus cot x, sec square x નું થશે 10x પ્લસ c. cot x નું ડિફરન્શિએશન માઇનસ cos x square x હતું, એટલે cos x square x નું ઇન્ટિગ્રેશન પેલા માઇનસ આપવા પડે અહીંયા, એટલે માઇનસ cot x sec square x. રેડીમેડ 10x નું ડિફરન્શિએશન હતું, તો sec square x નું ઇન્ટિગ્રેશન 10x થાય, આ માઇનસ આગળ મૂક્યા પ્લસ c, ખતમ. બરાબર? સિમ્પલ ફોર્મમાં આન્સર આવી જાય. અહીંયા આઈડેન્ટિટી વાપરીને આપણે સેટ કર્યું. તો કંઈક નોટ કરી લેવાનું, cos 2x નું ઇન્ટિગ્રેશન શું થશે? cos square x minus sin square x. આ રીતે આપણે ચાલવાનું છે, બરાબર? ચાલો એના પછીનો ક્વેશ્ચન. dx 9 plus 4x square. હવે અહીંયા તમે થોડું ધ્યાનથી કરો તો આઈડિયા જનરેટ થવા માંડે કે x square plus a square, આવો ફોર્મ્યુલા આપણે ભણી ચૂક્યા છીએ જસ્ટ થોડીક વાર પહેલા જ, કે ભાઈ 1 upon x square plus a square. એનો આન્સર શું હતો? 1 upon a tan inverse x upon a plus c. આના જેવો જ આ કંઈક દેખાય છે ક્વેશ્ચન, પણ કંઈક ગડબડ છે. શું ગડબડ દેખાય તમને અહીંયા? x square ની જોડે કોણ છે? અહીંયા 4 છે, જ્યારે અહીંયા x square નીટ એન્ડ ક્લીન છે. તો તમારે જે x square છે એ નીટ એન્ડ ક્લીન રાખવો પડે. તો નીટ એન્ડ ક્લીન રાખવા માટે એમાંથી કોમન લેવો પડે. તો આ 4 કોમનમાં નીકળે. યાદ રાખો, બંને ટર્મમાંથી ના નીકળતું હોય તો બી કોમન કાઢવો પડે. તો આ 4 કોમન નીકળે, તો 1 upon 4, બીકોઝ 4 નીચે છે તો હું એને આગળ લખું છું, આ ટર્મ આગળ લખું છું, એટલે x square પ્લસ. હવે 4 આમાંથી કોમન કાઢ્યા તો 4 તો આમાં છે નહીં, તો ઇન ધેટ કેસ આમાં ડિવાઈડ કરવું પડે. યાદ રાખજો, મેથ્સમાં જે ટર્મમાંથી આપણે કોમન લઈએ અને એ વસ્તુ એમાં છે નહીં તો એ ટર્મ ડિવાઈડ કરવી પડે, હંમેશા યાદ રાખવાનું. તો અહીંયા 9/4 લખવું પડે. સેટઅપ પ્રમાણે અહીંયા સ્ક્વેર હોવો જોઈએ, a નો સ્ક્વેર. સ્ક્વેર અહીંયા કરી દઈએ, તો 1 upon 4 ઇન્ટિગ્રેશન x square પ્લસ a square. 9/4 એટલે કોનો સ્ક્વેર થશે? 3/2 નો હોલ સ્ક્વેર થાય. બરાબર છે? ચલો હવે આ ફોર્મ્યુલા પ્રમાણે કરીએ તો શું આવે? 1 upon a tan inverse x by a. તો શું થશે હવે?
અહીંયા 1/4 એઝ ઇટ ઇઝ. હવે ફોર્મ્યુલામાં 1/a છે, પહેલા છે 1/a. 1/a આપણા માટે આ a નું કામ કરશે, બરાબર. 3/2 tan ઇનવર્સ x/a. એ કેટલા છે આપણી પાસે? 3/2 પ્લસ c. ખતમ. 1/4 એઝ ઇટ ઇઝ. 1/a એઝ પર ફોર્મ્યુલા. એ છે તમારા 3/2 tan ઇનવર્સ x/a. થોડું સિમ્પલ કરતા જઈએ. જો આ 2 2 ઝા 4 થઈ જ જાય. 3 2 ઝા 6. અહીંયા થઈ ગયું આ tan ઇનવર્સ. આ 2 જતા રહેશે ઉપર, તો 2x/3 પ્લસ c. ધીસ ઇઝ માય આન્સર. તો શીખવાનું શું હતું? x ની જોડે જે કોફિશિયન્ટ હોય એને કોમન લઈ લેવાનું. કોમન લઈ એટલે બાકીની ટર્મમાં ડિવાઈડ થઈ જાય, એટલે બેઠી ટર્મ ગોઠવાઈ જશે. ખાલી એને સ્ક્વેર કરી દેવાનો અને ફોર્મ્યુલા આપણે એપ્લાય કરી દેવાનો. ક્લિયર આટલી વસ્તુ? ધ્યાન આપતા રહેજો. સેમ ક્વેશ્ચન. ચલો, dx 16 - 25x². ચલો હવે 1 by 1 આપણે જઈએ તો આમાં સેમ a² - x² વાળો જ રૂલ આવ્યો છે. આમાં પણ રૂલ સેટઅપ કરીએ આપણે તો શું બને છે? આપણે 25 કોમન નીકળે અહીંયાથી. ઇન્ટિગ્રેશન dx. ચલો 25 કોમન કાઢો શું વધે? અહીંયા 16/25 માઇનસ x² dx. ચલો અહીંયા સેટ કરીએ તો 1/25 dx. સોરી, અહીં લખવાના આવતા નથી કારણ કે dx અહીંયા આવી ગયા છે એટલા માટે. 1/a² કરો તો અહીંયા 4/5 નો હોલ સ્ક્વેર થઈ જાય, રાઈટ? આવી રીતે સેટ કરવાનું હોય. 1/4/5 નો હોલ સ્ક્વેર માઇનસ x². હવે આ ફોર્મ્યુલા કયો આવ્યો? a² - x² વાળો. ધેટ ઇઝ 1/a² - x² dx. ચલો આનો ફોર્મ્યુલા શું થશે? 1/2a log x plus a upon x minus a plus c. બરાબર? તમને એમ થાય કે આવો ફોર્મ્યુલા ક્યાં આવ્યો? તો આપણે આવો ફોર્મ્યુલા આવેલો કે ભાઈ 1/x² minus a². તો આનો હતો 1/2a log x minus a upon x plus a plus c. આ ફોર્મ્યુલા આપણે આગળની સ્ક્રીનમાં ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલામાં આવેલો હતો. અહીંયા આગળ પાછળ છે, a² આગળ છે, x² પાછળ છે, એટલે લોગની વેલ્યુ સ્વેપ થઈ જાય. એટલે ઉપર આવશે અહીંયા x minus a upon x plus a ના ઉપર જશે અહીંયા x plus a upon x minus a. બરાબર? હવે આને હું સેટ કરું એ પ્રમાણે તો 1/25 1/2a 1/2 into a. એ આપણા 4/5 છે. log x plus a x plus 4/5 x minus 4/5 plus c. ચલો સેટ કરીએ આને થોડું સેટઅપ. તો અહીંયા શું છે? આ શું છે? 5. તો 5 5 ઝા થઈ જશે અહીંયા સીધું જ. 5 2 ઝા 10 10 4 ઝા, બરાબર, 10 ચોક 40. 5 2 ઝા 10 10 into 4 40 log. હવે આને થોડું સિમ્પલ કરો તો અહીં શું આવે? 5 સામે ગુણાય એટલે અહીંયા શું આવે? 5x + 4. આપણને એલસીએમ આવડવું જોઈએ. કોઈ બી બે ટર્મ હોય ને ખાસ ધ્યાન રાખજો આવી રીતે કે ભાઈ 3 + 2/3 આવી રીતનો કોઈ બી સમ હોય ને તો આ 3 સામે ગુણાય. 3 into 3 કેટલા થાય? 9 + 2/3 આવી રીતે લખાય. તો એવી રીતે આ 5 સામે જાય, 5x + 4 ડિવાઈડ બાય 5 એ ઉડી જશે. આ 5 સામે જાય એટલે આવશે 5x - 4 પ્લસ c. ધીસ ઇઝ યોર આન્સર. બરાબર? એલસીએમમાં નીચે 5 રહેશે, અહીંયા એલસીએમમાં નીચે 5 રહેશે, બંને 5 5 કટ થઈ જાય એટલે પછી 5 લખવાના આવતા નથી. તો આ રીતે ફોર્મ્યુલા સેટઅપ કરો. અગેન 25 કોમન કાઢ્યા, સમ સેટઅપ કર્યો, a² - x² વાળો રૂલ લગાવ્યો બીકોઝ આપણી પાસે x² - a² વાળો હતો. log x minus a upon x plus a. તો અહીંયા મેં કરી દીધું log x plus a upon x minus a. બરાબર? તો સિમ્પલ ફોર્મમાં આપણે પછી વેલ્યુ પુટ કરીને એ કરીને વેલ્યુ આવી જશે. ઓકે? તો આગળ વધીએ આપણે હવે. 1/√a² - x². આવું સેટઅપ બને છે પાછું. એટલે આપણી પાસે એનો પણ ફોર્મ્યુલા છે. કોમન કોને કાઢવા પડશે? 9. જો હવે અહીં ધ્યાન આપો, સ્ક્વેર રૂટની અંદર 9 છે. 9 ને હું કોમન કાઢું ને તો રૂટની બહાર આવે તો અહીંયા 1/3 જ વધે. અહીંયા ધ્યાન રાખવાનું, અહીંયા ભરાઈ જાવ છો તમે. 9ની સ્ક્વેર રૂટ બહાર કાઢો એટલે કોમન ભલે 9 કાઢો પણ રૂટની બહાર આવે તો એ 3 થઈ જાય. તો હવે અંડર રૂટમાં શું વધશે? જો અંદર 3 નહીં વધે, અંદર તો 16/9 જ આવે. આ રીતે જો. ક્લિયર આટલી વસ્તુ? પાછો સ્ક્વેર કરી દઈએ આપણે. 1/3 √16/9 એટલે 4/3 નો હોલ સ્ક્વેર માઇનસ x² dx.
હવે આ ફોર્મ્યુલા કયો આવ્યો? અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. રૂટમાં છે, હમણાં આની પ્રીવિયસ ક્વેશ્ચનમાં શું હતો? રૂટ ના હોય તો લોગ વાળો ફોર્મ્યુલા આવે, અને રૂટ આવે એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર, તો સાઇન ઇનવર્સ વાળો ફોર્મ્યુલા આવે. તો ફોર્મ્યુલા છે સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી. સાઇન ઇનવર્સ વાળો ફોર્મ્યુલા જેવો હતો આગળ 1/1 એવું કશું નહોતું, ડાયરેક્ટ ફોર્મ્યુલા હતો સાઇન ઇનવર્સ એક્સ અપોન એ. ચલો હવે અમુક મહાનુભાવો એવા પણ હોય છે, અહીંયા જો આ બ્રેકેટ જેવું ગણાય, આની અંદર કંઈ મિક્સ ના થાય કે કંઈ વસ્તુ બહાર ના આવે, આ ધ્યાન આપજો. 1/3 સાઇન ઇનવર્સ, આ 3 ક્યાં જાય? ઉપર. તો 3x/4 પ્લસ સી. ટ્રિગ્નોમેટ્રિકની અંદર કોઈ બી નંબર હોય, બાર જોડે કોઈ છેડછાડ નહીં કરવાની, આટલી વસ્તુ યાદ રાખજો, બરાબર? નકર આપણે સ્કીમ થઈ જાય આપણી જોડે, મતલબ આવડતો હોય ને આપણે આન્સર ખોટો આવી જાય, બરાબર છે? તો એવું કરવાનું નહીં બને ત્યાં સુધી. નાની નાની ભૂલના લીધે માર્ક ના કપાવવા જોઈએ. સમ આપણને ના આવડતો હોય, ઇટ ઇઝ ઓકે, બરાબર? જે જનરલી હોય જ છે એવું, પણ બને ત્યાં સુધી એવો ટ્રાય કરવાનો કે ભાઈ કન્સેપ્ટ બી આવડે. એટલે જો આ સેશનમાં મેં ક્વેશ્ચન 1 by 1 કવર કર્યા, બધી જ ટાઈપના કવર કર્યા છે, આઈડેન્ટિટી પ્રમાણે બેઝિક, કે રૂલ્સ પ્રમાણે કેવી રીતે એપ્લાય કરવાનું. બાકીના હું ક્વેશ્ચન બેંક તરીકે કોર્સમાં નીચે મૂકી જ દઈશ, એટલે તમને એને સોલ્વ કરી નાખો. જે જીટીયુના પેપરના જ ક્વેશ્ચન હશે ઓલમોસ્ટ, એટલે પેપરના સમ સોલ્વ કરી નાખો. આ લિટરેચર તમને આટલું ખબર હોય, આટલા ક્વેશ્ચન કેવી રીતે સોલ્વ કરવાનું ગાઈડન્સ તમને હોય, તો આઈ ડોન્ટ થિંક કે તમને ઇન્ટિગ્રેશન ના આવડે. ઓલમોસ્ટ તમે બધા સમ ક્રેક કરી નાખશો, બરાબર? તો ધ્યાન રાખો. નેક્સ્ટ સેશનમાં હવે આનાથી આપણે આગળ એડવાન્સ વર્ઝન ચાલુ કરીશું, એની આઈડેન્ટિટીઓ લર્ન કરીશું, અને 1 by 1 ઇન્ટિગ્રેશનના સમ કેવી રીતે રિઝોલ્વ કરવાના એ જોતા જશું. ત્યાં સુધી સ્ટડી કરતા રહો. બેસ્ટ ઓફ લક.